નમસ્તે. નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મંગલ કામના કરીએ કે આપણું આવનારું વર્ષ સ્વસ્થ, સુંદર અને તંદુરસ્ત બને. આવનારા વર્ષની આ જ સ્વસ્થતા, સુંદરતા અને તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપણે એની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ પાથરતા રહીશું. આ જ દિશામાં એક નવી શરૂઆત કરતા આજે સંવિધાન કરિયર એકેડમી તરફથી આપની સમક્ષ અમે એક નવી જાહેરાત કરવા માટે પ્રસ્તુત થયા છીએ. ગયા વર્ષે 2019માં આ જ નવેમ્બર મહિનામાં સંવિધાન કરિયર એકેડમીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર આગળ વધવાનું વિચાર્યું, જેના ફળ સ્વરૂપે નવેમ્બર મહિનામાં જ અમે એક એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ્લિકેશનના માધ્યમથી શરૂઆતમાં અમે એક કોર્સ લોન્ચ કર્યો જે હતો ભારતના બંધારણ વિશે, અને થોડાક મહિનાઓ પછી વધુ એક કોર્સ લોન્ચ કર્યો જે છે જાહેર વહીવટ વિશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિશે. મારા ક્ષેત્રની અંદર થોડાક સમયની અંદર એક દાયકો પૂર્ણ થશે, 10 વર્ષ પૂર્ણ થશે. આ 10 વર્ષની અંદર આ ક્ષેત્રમાં જે કોઈ પણ માપદંડ ઊભા કર્યા હતા ઓફલાઈન ક્લાસીસની અંદર, એ જ માપદંડોને ઓનલાઈન ક્લાસીસમાં લાવવા માટેનો અમે એક પ્રયાસ કર્યો. એટલે તો આપણે કોર્સીસમાં જોયું હશે કે the lecturer would not use any kind of reference material while delivering the lectures. લેક્ચરર જ્યારે ભણાવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનું સંદર્ભ સાહિત્ય ત્યાં આગળ નહીં વાપરતા હોય. બોર્ડ ઉપર કાંઈ જ લખાયેલું ન હોય, ન પીપીટીઝમાં અપાયેલી વસ્તુઓને ત્યાં આગળ બોલી જતા હોય. એની જે સ્ફૂર્ણાઓ હોય, એને જે મોઢે બોલવું હોય એ જ ત્યાં આગળ રજૂ કરતા હોય. ઓનલાઈન ક્લાસીસની અંદર એક નવો માપદંડ અમે ઊભો કરવાનો પ્રયત્ન કર્યો, અને સેંકડો વિદ્યાર્થીઓ જ્યારે આની અંદર આજે જોડાયેલા છે ત્યારે ચોક્કસથી અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમે અમારા પ્રયાસની અંદર ક્યાંક સફળ થયા. હવે એક નવો વિચાર. આ 10 વર્ષોની અંદર ઓફલાઈન ક્લાસીસની અંદર એક ચોક્કસ માપદંડોથી આગળ એક નવું વાતાવરણ અભ્યાસનું ઊભું કરવાનો પ્રયત્ન અમે કર્યો હતો. હવે એ જ વાતાવરણ, બિલકુલ ક્લાસરૂમનું જ વાતાવરણ, એ વર્ગખંડનું જ વાતાવરણ ઓનલાઈન ક્લાસીસની અંદર ઊભા કરવા માટેનો એક પ્રયત્ન અમે કરવા જઈ રહ્યા છીએ. અગાઉના કોર્સીસ એની જગ્યાએ છે જ, એ ત્યાંના ત્યાં જ રહેશે અને કાઢવામાં નથી આવી રહ્યા. પરંતુ હવે જ્યારે COVID-19 પેન્ડેમિકની પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, નથી જાણતા કે આ પરિસ્થિતિ ક્યારે પૂર્ણ થશે, કેટલું લાંબુ ખેંચશે, એના બાદ ક્યારે સામાન્ય રીતે આપણે ઓફલાઈન ક્લાસીસની શરૂઆત કરી શકીશું એ હજુ નિશ્ચિત નથી. અને કદાચ આપણને એ ઓફલાઈન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી મળી પણ જાય તો પણ સરકારની જે ગાઈડલાઇન્સ હશે, જે માર્ગદર્શિકાઓ હશે, એ મુતાબિક જો આપણે ચાલવાનું થાય તો કદાચ વધુ વિદ્યાર્થીઓ અહીં આગળ આવી પણ નહીં શકે, અમે વધુ વિદ્યાર્થીઓને અહીં આગળ સમાવી પણ નહીં શકીએ. તો એટલા જ માટે અમે વિચાર એ કર્યો કે જો વિદ્યાર્થી અહીં આગળ સુધી ન પહોંચી શકતા હોય તો બિલકુલ ક્લાસરૂમનું જ વાતાવરણ એમને એમના મોબાઈલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. આ જ વિચાર સાથે આજે આ બેસતા વર્ષના દિવસે અમે આપણી મોબાઈલ એપ્લિકેશનની અંદર નવા કોર્સીસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. નવા કોર્સીસ 2 છે. એક ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ વિશે, કે જે ભારતના બંધારણ વિશે છે, અને બીજો કોર્સ હશે ઇન્ડિયન ઇકોનોમી વિશે, ભારતીય અર્થવ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર વિશે. જીપીએસસીની 2021ના વર્ષમાં જે ઘણી બધી ભરતીઓ આવવા જઈ રહી છે, એ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની વાત હોય, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વાત હોય, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વાત હોય, કે ન્યાય મામલતદાર ડેપ્યુટી સેક્શન ઓફિસર જેવી પરીક્ષાઓની વાત હોય, દરેક પરીક્ષાની તૈયારી એક સરખી, એક સાથે જ કરવાની છે. એ અભિગમ ખોટો કે દરેક પરીક્ષા માટે અલગ અલગ તૈયારી કરવાની હોય. બધી જ પરીક્ષાઓની તૈયારીઓ ભેગી જ કરવાની છે. અને આ પરીક્ષાઓની અંદર જે આપણા માટે 2 સૌથી મહત્વપૂર્ણ વિષયો છે, એ વિષયો છે ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી. એની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. ચોક્કસથી બધા વિષયો માટેના સિલેબસને ધ્યાનમાં રાખીને એક આખો કોર્સ અમે એપ્લિકેશનની અંદર લોન્ચ કરી શકત. પરંતુ બહુ નિખાલસ પણ હું આપને જણાવીશ કે આટલા ઓછા સમયગાળાની અંદર, આટલા મર્યાદિત સમયગાળાની અંદર, અને એ પણ પાછું માપદંડોને જાળવી રાખીને બધા વિષયોને મોબાઈલ એપ્લિકેશનની અંદર ન્યાય આપવો હાલ પૂરતો તો અશક્ય લાગે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મોબાઈલ એપ્લિકેશન્સની અંદર જાહેરાતો થઈ જાય, કોર્સીસ લોન્ચ કરી દેવામાં આવે, પરંતુ પછી એની જેટલી જરૂરિયાત હોય, અભ્યાસક્રમની જેટલી માંગ હોય, એટલી ચર્ચાઓ ત્યાં આગળ નથી હોતી.
એવી ખોટી રજૂઆત, ખોટા કમિટમેન્ટ્સ બાદ પાછું ફરવું એના કરતાં વધુ સારું એ કે સમયની માંગ પ્રમાણે અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને જેટલું કામ થઈ શકે એટલું જ કરીએ. ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી આ બે વિષયોને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ બંનેના કોર્સીસને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હા, મહિના 2 મહિના પછી જો અનુકૂળતા હશે અને સમય એટલો હશે તો ચોક્કસથી અન્ય વિષયો પણ જેમ કે ઇન્ડિયન હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેશનલ રિલેશન્સ વગેરે વિષયો માટે પણ કામ કરીશું. પણ હાલ પૂરતું માત્ર 2 વિષયોથી જ આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પણ આપ જાણો છો કે ભલે આ 2 વિષયો હોય પણ એવા વિષયો છે કે જેમનું આપણી પરીક્ષાઓમાં સૌથી વધારે ભારણ રહેતું હોય છે. જીપીએસસીની અમુક પરીક્ષાઓ તો ભૂતકાળમાં એવી પણ રહી છે કે જેમાં ખાલી ને ખાલી ભારતના બંધારણમાંથી અંદાજે પરીક્ષામાં 15 થી 20% જેટલા સવાલો પૂછાયા હોય. ઇન્ડિયન ઇકોનોમી એક એવો વિષય છે, ભારતનું બંધારણ એક એવો વિષય છે કે જે વિષયોની ઊંડાણપૂર્વકની આપણને સમજ હોય તો અને તો જ આપણે કરંટ અફેર્સને સારું સમજી શકતા હોઈએ છીએ. અને દરેક સિન્સિયર વિદ્યાર્થી, આ પરીક્ષાનો દરેક સિન્સિયર વિદ્યાર્થી જાણતો જ હશે કે આપણી પરીક્ષાની અંદર કરંટ અફેર્સ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ. જે વિદ્યાર્થી સાંપ્રત પ્રવાહોથી માહિતગાર નથી એના માટે ક્લાસ 1 2ની પરીક્ષાની અંદર આગળ વધવું ખૂબ મુશ્કેલ સાબિત થાય. અને કરંટ અફેર્સનો પાયો આ વિષયોથી નંકાતો હોય છે. જો તમે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને એના આધાર ઉપર કરંટ અફેર્સને સારી રીતે સમજી શક્યા તો હું વિશ્વાસ સાથે કહી શકું કે આપની પરીક્ષાનો અંદાજે 40 થી 50% જેટલો પોર્શન તો આના દ્વારા જ કવર થઈ જતો હોય છે. 40-50% હું તો ઓછા કહું છું, એના કરતાં પણ મોટો પોર્શન આ પરીક્ષાઓની અંદર કવર કરી શકો છો. સમય જેટલો છે એને ધ્યાનમાં રાખીને એક સ્માર્ટ વેમાં આપણે એક સ્ટ્રેટેજી તૈયાર કરવાની થાય, એક વ્યૂહરચના તૈયાર કરવાની થાય. અને વ્યૂહરચના એટલે આ જ કે હું એવા વિષયો ઉપર વિશેષ ભાર મૂકું કે જેની સમજથી હું પરીક્ષાની અંદર એક નિશ્ચિત ગુણભાર મેળવી શકું. અને એને ધ્યાનમાં રાખીને આપણે આ 2 કોર્સીસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અહીં આગળ ખાસ ઇન્ડિયન પોલિટીની હું આપની સાથે વાત કરું. ઓફલાઈન ક્લાસીસની અંદર આ વિષયની મેં જ્યારે પણ ચર્ચાઓ કરી છે એ મારી ખાનગી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીમાં હોય કે અન્ય કોઈ જાહેર સંસ્થામાં હોય કે અન્ય કોઈ બીજી ખાનગી સંસ્થામાં હોય, આ વિષય ઉપર અંદાજે 100 થી 125 કલાક સુધી ચર્ચાઓ મેં ક્લાસરૂમ્સની અંદર કરી છે. બેચ કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર દરેક બેચીસને ઇક્વલી ટ્રીટ કરીને આ વિષયની મેં હંમેશા ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી છે. અને એ જ ચર્ચાઓના પરિણામ પણ મળ્યા છે કે જ્યાં અત્યાર સુધીના મારા કરિયરની અંદર મને કોઈ એવી પરીક્ષા નથી મળી કે જ્યાં વિદ્યાર્થીઓને આ ચર્ચાઓના આધારે પરીક્ષામાં લાભ ન થયો હોય. દરેક પરીક્ષા એ પછી વર્ગ 3ની હોય, ક્લાસ 1 2ની હોય કે યુપીએસસીની પરીક્ષા, આ ચર્ચાઓના આધારે આજે ગૌરવથી કહી શકીએ કે વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાઓમાં અંદાજે 90 થી 95% પ્રશ્નોને બિલકુલ સરળતાથી સોલ્વ કરી શક્યા છે. છેલ્લે 2020ના જ વર્ષમાં યુપીએસસી દ્વારા જે સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થયું હતું, જો આપણે થોડાક દિવસ પહેલાનો આપણો વિડીયો જોયો હોય તો એની અંદર આપણે દર્શાવેલું હતું કે કઈ રીતે યુપીએસસીની પરીક્ષામાં આ વર્ષે જે પ્રશ્નો પૂછાયેલા હતા એમાંથી અંદાજે 17 થી 18 જેટલા પ્રશ્નો, 100માંથી 17 થી 18 જેટલા પ્રશ્નો એ માત્ર આપણી મોબાઈલ એપ્લિકેશનના વિડીયોઝ દ્વારા જ સોલ્વ કરી શકાયા હતા. મુદ્દે કહેવાની વાત એ છે કે અત્યાર સુધી ઓફલાઈન ક્લાસીસની અંદર જે કોઈ પણ આપણે રજૂઆતો કરતા આવ્યા છે, ચર્ચાઓ કરતા આવ્યા છીએ, હવે એ જ ચર્ચાઓ, એના એ જ સ્વરૂપમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં મારો પ્રયત્ન માત્ર ઇન્ડિયન પોલિટી માટે જ હતો, પણ સમય જતાં મને સમજાયું કે ગુજરાત રાજ્યની અંદર વધુ એક વિષય છે કે જેની મથામણ બહુ છે. એ વિષયની તૈયારીઓ કરવામાં વિદ્યાર્થીઓના મગજમાં ઘણી જ મૂંઝવણો હોય છે. એમની પાસે એની રાહ ચીંધનાર કોઈ વ્યક્તિ નથી હોતો, ચોક્કસ માર્ગદર્શક નથી હોતો. એટલા જ માટે ઇન્ડિયન પોલિટીથી આગળ ઇન્ડિયન ઇકોનોમી વિષયમાં પણ અમે ખેડાણ કરવાની શરૂઆત કરી અને આજે એક ચોક્કસ મુકામ પર પહોંચી ગયા છીએ કે જેથી ઇન્ડિયન ઇકોનોમીની ચર્ચાઓને પણ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપથી આપના સુધી પહોંચાડી શકીએ. એટલા જ માટે આ બંને કોર્સીસ હવે મોબાઈલ એપ્લિકેશનમાં આવવા જઈ રહ્યા છે, ક્લાસરૂમના જ વાતાવરણ સાથે. હવે આ કોર્સીસ વિશે થોડીક વધારે માહિતી કેળવી લઈએ. ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ વિષય ઉપર આપ જોશો તો 100 થી વધારે કલાક 100+ hours નું લેક્ચર
દ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન અમે અહીં આગળ કર્યો છે. બિલકુલ એ જ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમી વિષય ઉપર 70 થી પણ વધારે કલાકનું કોચિંગ આપ ત્યાં આગળ મેળવી શકશો. સાથે અહીં આગળ ખાસ સ્પષ્ટતા કરું, હું શિસ્તનો ખાસ આગ્રહી રહ્યો છું, ડિસિપ્લિનનો ખાસ આગ્રહી રહ્યો છું. એટલે જ આ કોર્સની એક વિશેષતા એ રાખી છે કે ઘણી વખત એવું બનતું હોય કે જ્યાં એપ્લિકેશનમાં આપણી પાસે વિડીયોઝ હોય અને વિડીયોઝ બહુ લાંબા સમય સુધી રહેવાના હોય, તો વિદ્યાર્થીની અંદર એક શિથિલતા આવી જતી હોય, એની અંદર એક આળસ આવી જતી હોય, જોવાશે, પછી કરી લઈશું, અને પછી ક્યારે આવતી નથી. એની અંદર શિસ્તનો અભાવ આવે છે, કારણ કે એની પાસે ચોઇસીસ વધારે છે. અને હ્યુમન નેચર જ એવો છે કે જ્યારે એની સામે ચોઇસીસ વધારે હોય ને ત્યારે ગૂંચવાય પણ ખરો, અને સાથે એ આળસુ પણ બની જાય, કારણ કે એની પાસે ઘણું બધું છે, ઘણા બધામાંથી એને કંઈ પણ લેવાનું છે. આ શિથિલતા ના આવે, આળસ ના આવે, એટલા જ માટે આ કોર્સીસનો સમયગાળો ફિક્સ રહેશે. સમયગાળો ફિક્સ રહેશે એટલે કે અહીંયા આગળ જે કોઈ પણ વિડીયો લેક્ચર્સ હશે એને તમે ગમે ત્યારે નહીં જોઈ શકો, મન ફાવે ત્યારે નહીં જોઈ શકો. જે રીતે ઓફલાઈન ક્લાસીસમાં બેચનો સમયગાળો હોય એ જ રીતે આ ઓનલાઈન ક્લાસીસમાં પણ બેચનો ચોક્કસ સમયગાળો હશે. હાલમાં અમે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સના કોર્સ માટે 2 બેચીસની જાહેરાત કરીએ છીએ. પહેલી બેચ રહેશે સવારની, બીજી સાંજની. સવારની બેચનો સમયગાળો રહેશે સવારના 7 થી લઈને 10 સુધીનો. સાંજની બેચનો સમયગાળો રહેશે સાંજના 7 થી લઈને 10 વાગ્યા સુધીનો. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થી જે બેચમાં એડમિશન લે છે, માનો કે સવારની બેચમાં એડમિશન લીધું, તો રોજ સવારે 7 વાગે એમની મોબાઈલ એપ્લિકેશનમાં આ લેક્ચર્સ શરૂ થઈ જશે. એક્ઝેક્ટલી 7 વાગે તમારો લેક્ચર શરૂ થઈ જશે. જેમ તમે ક્લાસમાં અહીં આગળ આવતા હો અને લેક્ચર શરૂ થતો હોય, બિલકુલ એ જ રીતે 10 વાગે એ લેક્ચર બિલકુલ બંધ થઈ જશે. અર્થ 10 વાગ્યા પછી તમે એ વિડીયોઝની એક્સેસ નહીં મેળવી શકો, એને ફરીવાર નહીં જોઈ શકો. હું જાણું છું કે ગુજરાત રાજ્યની અંદર આ બધી પદ્ધતિઓ નવી છે અને આનાથી વિદ્યાર્થીઓ ટેવાયેલા નથી, પણ એ જ તો કામ છે. એક નવો ચીલો ચાતરવાનો છે, શિસ્તનું એક વાતાવરણ સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં ઊભું કરવાનું છે. લેક્ચરનો સમયગાળો મોટાભાગે 2 કલાકનો રહેશે. ક્લાસરૂમની ચર્ચાઓમાં તો ઘણી વખત હું 3-3, 4-4 કલાક સુધી પણ લેક્ચર લંબાવતો હોઉં છું, પરંતુ અહીં આગળ આપણી સાથે જે વિદ્યાર્થીઓ જોડાવા જઈ રહ્યા છે, જે વિદ્યાર્થીઓ સતત અમારી સાથે સંપર્કમાં હતા પહેલેથી, એમાંના ઘણા ખરા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે એવા પણ વિદ્યાર્થીઓ અત્યારે ક્લાસ 1-2ની પરીક્ષા માટે, જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે કે જે હાલ કોઈકને કોઈક નોકરી કરતા હોય, સરકારી નોકરી હોઈ શકે, ખાનગી નોકરી હોઈ શકે, અને એમની જોબનો સમયગાળો હોય 10 થી 6ની વચ્ચે ક્યાંક. એ વિદ્યાર્થીઓને પણ આ કોર્સ જોઈન કરવો હોય તો એમની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સવારની બેચનો સમયગાળો રાખ્યો છે 7 થી 10, કે જેથી ઓફિસ ટાઈમ પહેલા તેઓ આ ભણી શકે. અને જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે જોબ પતાવ્યા પછી મારે કોર્સ ભણવો છે, તો એ માટેનો સાંજનો સમયગાળો પણ છે 7 થી 10, પણ બંને બેચીસ અલગ રહેશે. એટલે કે સવારની બેચમાં જે વિદ્યાર્થી જોડાયા છે એ સાંજની બેચના લેક્ચર્સ ન જોઈ શકે. એ જ રીતે જે વિદ્યાર્થીઓ સાંજના કોર્સમાં જોડાયા છે એ સવારની બેચના લેક્ચર્સ ન જોઈ શકે. ટૂંકમાં તમે ક્લાસરૂમમાં આવો અને ક્લાસરૂમમાં જે પ્રકારે તમારે વર્તવાનું હોય બિલકુલ એવું જ તમારે અહીંયા આગળ વર્તવાનું રહેશે. એની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં રહે. મોટાભાગે લેક્ચર્સનો સમયગાળો 2 કલાકનો હશે, એટલે 7 વાગે જો લેક્ચર શરૂ થાય તો 9 વાગે પૂરો થઈ જશે. પણ ઘણીવાર એવું બને કે વિદ્યાર્થી 7 વાગ્યાની જગ્યાએ કોઈક અનિવાર્ય કારણોસર થોડોક મોડો પડ્યો અને 7ની જગ્યાએ એણે 7:15 વાગે લેક્ચરની શરૂઆત કરી. તો અહીં આગળ થોડીક છૂટછાટ અમે રાખી છે, જો કે એ પણ નહોતી રાખવી જોઈતી, પણ તો એ રાખી છે કે લેક્ચરનો જો સમયગાળો હશે 2 કલાકનો, તો એપ્લિકેશનની અંદર એ લેક્ચર ચાલુ રહેશે 2.5 કલાક સુધી. એટલે કે 7:15 વાગે પણ જો આપણે લેક્ચર શરૂ કર્યો છે તો 9:15 સુધીમાં તમે એને પૂર્ણ કરી શકશો. પછી પણ આપણે બીજી એક્સ્ટ્રા 15 મિનિટ મળશે કે જેની અંદર લેક્ચર દરમિયાન જે કોઈ પણ ચર્ચાઓ થઈ એમાં આપના કોઈ ડાઉટ્સ રહી ગયા, કોઈ શંકાઓ રહી ગઈ, તો એનું સમાધાન આપ રિવાઇન્ડ કરીને કરી શકશો. ટૂંકમાં હાફ એન આવર, અડધા કલાકનો એક્સ્ટ્રા ટાઈમ ત્યાં આગળ આપવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓએ 2 કલાકની અંદર જે જાણ્યું છે એમાં કંઈક ખૂટતું હોય તો એને ફરીવાર રિવાઇન્ડ કરીને જોઈ શકશે. અહીં આગળ એક દિવસનો લેક્ચર
એટલે તમારે એના એ જ દિવસે એટેન્ડ કરવાનો રહેશે. જે રીતે ક્લાસમાં આવો, પણ જો કોઈ દિવસ રજા પાડી તો એ લેક્ચર તમારો મિસ થાય. એ જ રીતે જો અહીં આગળ જો કોઈ દિવસ સવારના 7 વાગે કે સાંજના 7 વાગે આપની બેચ અનુસાર આપ લેક્ચર ચાલુ નથી કરતા તો આપનો લેક્ચર મિસ થશે. આ બાબતો જરૂરી છે, શિસ્ત લાવવી ખૂબ જરૂરી છે. મેં મારા કરિયરની અંદર વિદ્યાર્થીથી આગળ પ્રોફેશનલ કરિયરની અંદર દરેક જગ્યાએ સૌથી વધારે આ બાબત ઉપર જ આગ્રહ રાખ્યો છે, અને એ છે શિસ્ત. પરીક્ષાઓમાં સફળતા એ સેકન્ડરી બાબત બની જાય. પ્રાઇમરી બાબત, પ્રાથમિક બાબત એ છે કે તમે જીવનમાં શિસ્ત કેટલી જાળવી છે. અને જ્યારે તમે આટલા મોટા હોદ્દાઓ માટે તૈયારી કરી રહ્યા હો ત્યારે આ સ્તરની શિસ્ત અનિવાર્ય છે. લાંબુ એ પણ વિચારશો કે જ્યારે તમારી પાસે અનલિમિટેડ વેમાં વિડીયોઝ જોવાનો સ્કોપ હોય કોઈ એપ્લિકેશનની અંદર, તોય શું તમે દિવસના 7-7, 8-8, 10-10 કલાક સુધી વિડીયોઝ જોઈ શકો છો? ના. મહત્તમ તમે દિવસના 2, 2.5, 3 કે 4 કલાક એનાથી વધારે વિડીયોઝ જોઈ જ નથી શકવાના. પણ છતાંય મગજમાં એવું રહે કે એને વિડીયોઝ પડ્યા છે એટલે એક શિથિલતા આવે કે પછી જોઈશ ને પછી ક્યારે આવતી નથી હોતી. એ શિથિલતા નથી લાવવાની. શિસ્તબદ્ધ રીતે રોજ સવારે ઉઠીને આપણે એનો અભ્યાસ કરવાનો છે, સાંજે નિર્ધારિત સમય એનો અભ્યાસ કરવાનો છે. હું સ્પષ્ટ માનું છું કે અભ્યાસનો એક ચોક્કસ સમયગાળો જ હોવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરમાર્ગે દોરનારા વ્યક્તિઓ વિશેષ રૂપથી કહેતા હોય કે અમે મોબાઈલ એપ્લિકેશનમાં અનલિમિટેડ બેઝમાં અનલિમિટેડ વિડીયોઝ જોવાનો સ્કોપ એટલા માટે રાખતા હોય છે કે તમે ગમે ત્યારે એને જોઈ શકો, ગમે ત્યારે અભ્યાસ કરી શકો, કામ કરતા કરતા અભ્યાસ કરી શકો. એ ક્યારે ના હોય. કામ કરતા કરતા ગીતો સંભળાય, મનોરંજન માટે કોઈ કોમેડી શો જોવાય કે સંભળાય, અભ્યાસ ન કરાય. અભ્યાસ માટેનો એક અલાયદો જ સમયગાળો હોય. એ તમારી ડિસિપ્લિન સૂચવે છે, તો જ તમારું અભ્યાસમાં ધ્યાન રહેશે. તમે સમજશો કે ઘરકામ કરતા કરતા તમે વિશેષ રૂપથી શું કરી શકો? તમે ભારતના બંધારણની ચર્ચાઓને ન સાંભળી શકો, તમે કોઈ ફિલ્મી ગીતોને સાંભળો તો કદાચ હજુ ચાલી જાય, તમે ઇકોનોમી જેવા વિષયને ત્યારે ભણવાનો આગ્રહ ન જ રાખી શકો. એટલે જ મારું સ્પષ્ટ માનવું છે કે અભ્યાસનો એક ચોક્કસ સમયગાળો હોય, અભ્યાસનું એક ચોક્કસ સ્થળ હોય. ઘરનો કોઈ ચોક્કસ ખૂણો પકડીને એમાં આ સમયગાળા દરમિયાન બેસી જવું અને એ અભ્યાસની એક આખી પદ્ધતિ જે છે એને તમારી અંદર ઉતારવી. ના, આ જે ઇન્ડિયન પોલિટીનો કોર્સ રહેશે એની ફીસ એ 12,000 રૂપિયા રહેશે. ઓફલાઈન ક્લાસીસમાં જ્યારે પહેલા ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ એકલા વિષયનું કોચિંગ અમારે ત્યાં થતું ત્યારે એ વખતે એની ફીસ રહેતી 15,000 રૂપિયા ઓફલાઈન ક્લાસીસની અંદર. પરંતુ અહીં આગળ પહેલી વખત છે અને શરૂઆત કરી રહ્યા છીએ એટલા માટે આ કોર્સની ફીસ રહેશે 12,000 રૂપિયા. હું ફરી એકવાર સ્પષ્ટતા કરું છું કે આ ફીસ માત્ર એક કોર્સ, એક જ વિષય માટેની છે, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ. જો કોઈ વિદ્યાર્થી ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ સબસ્ક્રાઇબ કરવા માંગે છે, જેની અંદર અંદાજે 70થી પણ વધારે કલાકની ચર્ચાઓ કરાયેલી હશે અને એની પેટર્ન પણ આ જ રહેશે, સમયગાળો નક્કી હશે, જે સમયગાળે આ કોર્સ ચાલશે, એના લેક્ચર્સ આવશે, એમાં પણ તમે એક જ વખત વિડીયો જોઈ શકશો. મિસ કરી ગયા તો એ આપની ભૂલ રહેશે. ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની ફીસ રહેશે 8,000 રૂપિયા, 8,000. પણ બને કે કોઈક વિદ્યાર્થી બંને કોર્सेस લેવા માંગે છે, પોલિટી એઝ વેલ એઝ ઇકોનોમી. સેપરેટલી અલગથી બંને કોર્सेस લેવા જાય તો એની કુલ કિંમત થાય 12,000 વત્તા 8,000, કુલ 20,000. પરંતુ બે કોર્सेस જ્યારે એક સાથે લઈ રહ્યા હોય, એક પ્રકારનું કમ્બાઇન્ડ પેકેજ લઈ રહ્યા હોય, તો એમના માટે ફીસ રહેશે 16,000, નહીં કે 20,000, એટલે કે 4,000 રૂપિયા ઓછા. ઓકે, તો અહીં આગળ કોર્सेस આમ 3 રજૂ કરવામાં આવશે એપ્લિકેશનની અંદર ટૂંક સમયમાં. 16 નવેમ્બરથી આની શરૂઆત થશે, એટલે કે આજના બેસતા વર્ષથી જ આપણે એની શરૂઆત કરીએ છીએ. પણ અહીં આગળ વાસ્તવમાં વિષયો 2 જ છે. તમે સેપરેટલી કોઈ વિષયને પણ લઈ શકો છો, ઈચ્છો તો એનું કમ્બાઇન્ડ પેકેજ પણ લઈ શકો છો. હવે તહેવારોનો સમય છે અને તહેવારોનો સમય હોય એટલે સ્વાભાવિક રીતે એક કન્ઝ્યુમર તરીકે આપણી ઈચ્છા હોય કે જે કોઈ પણ વસ્તુઓની ખરીદી કરીએ છીએ એની અંદર આપણને ક્યાંક ને ક્યાંક કોઈક લાભ થાય, કોઈક ઓફર હોય, કોઈક ડિસ્કાઉન્ટ હોય. જેને ધ્યાને લઈને આ જે કોર્सेस છે પહેલી વખત લોન્ચ કરી રહ્યા છે, તહેવારોનો પણ સમયગાળો છે, એના માટે ચોક્કસ ઓફર્સ આપણે રાખેલી છે. સૌથી પહેલા બિલકુલ નવા સબસ્ક્રાઇબર્સ
જે પહેલી વખત અમારી સાથે જોડાવા જઈ રહ્યા છે, એ તમામ માટે દિવાળીને ધ્યાનમાં રાખીને એક ઓફર રહેશે કે આપ કોઈ પણ કોર્સ લેશો એના ઉપર 10% ડિસ્કાઉન્ટ રહેશે. કોર્સ કોઈ પણ હોય, પોલિટી, ઇકોનોમી ઓર કમ્બાઇન્ડ પેકેજ, એના ઉપર 10% ઓફ રહેશે. 10% એની કિંમત ઘટી જશે. પરંતુ અમારી ફરજ વિશેષ બને એ વ્યક્તિઓ સાથે, એ વિદ્યાર્થીઓ સાથે કે જે લોકો અમારી સાથે ગયા વર્ષના નવેમ્બર મહિનાથી જોડાયેલા છે. આ એ વ્યક્તિઓ છે કે જેમણે પહેલેથી અમારી અંદર વિશ્વાસ દાખવ્યો છે, પહેલેથી અમારા કોર્सेस મારફતે અમારી સાથે જોડાયેલા છે. એમના માટે એક વિશેષ સુવિધા અમે અહીં આગળ ઊભી કરી છે કે જે કોઈ પણ ઓલ્ડ સબસ્ક્રાઇબર્સ છે, જેટલા પણ જૂના સબસ્ક્રાઇબર્સ છે, એમના માટે દિવાળીની ઓફર તો રહેશે જ રહેશે 10%, પરંતુ તે ઉપરાંત દે વિલ ગેટ એડિશનલ 10% ડિસ્કાઉન્ટ. ઇફેક્ટિવલી એનો અર્થ એ થાય કે જૂના સબસ્ક્રાઇબર્સ માટે ઓફર થઈ જશે 20%. ધ્યાન રાખશો, આ બધી ઓફર્સની જે આપણે વાત કરી રહ્યા છીએ એની પણ એક વેલિડિટી છે, એનો પણ એક સમયગાળો નક્કી કરાયો છે, સમય મર્યાદા બાંધવામાં આવી છે. 26 નવેમ્બર એ આપણો સંવિધાન દિવસ છે, કોન્સ્ટિટ્યુશન ડે છે. આ બધી જ ઓફર્સ ત્યાં સુધી જ એપ્લિકેબલ રહેશે. એટલે કે 26 નવેમ્બર પછી 10% નવા સબસ્ક્રાઇબર્સ માટે, 20% જૂના સબસ્ક્રાઇબર્સ માટે એ ઓફર્સ એપ્લિકેબલ નહીં હોય. આ ઓફર્સ માત્ર 26 નવેમ્બર સુધીમાં જે કોઈ પણ લોકો સબસ્ક્રિપ્શન લઈ રહ્યા છે એમના માટે જ રહેશે. સાથે જૂના અને નવા બધા સબસ્ક્રાઇબર્સ જે આ નવો કોર્સ લઈ રહ્યા છે એ બધાને ઓલરેડી આપણો જે કોર્સ હાલમાં આપણી એપ્લિકેશનમાં છે ભારતના બંધારણનો, જેના વિશે મેં તમને અગાઉ પણ વાત કરી કે થોડાક સમય પહેલા જ આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂકીને સમજાવ્યું હતું કે કઈ રીતે એ કોર્સમાંથી આ વખતની યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષાના મોટાભાગના સવાલોને આપણે હલ કરી શક્યા હતા. એ કોર્સ અત્યારે પણ ત્યાં આગળ છે અને એનું સેપરેટ સબસ્ક્રિપ્શન પણ એની જગ્યાએ ચાલુ જ છે. એ જે કોર્સ છે એનું 2 મહિનાનું સબસ્ક્રિપ્શન આ દરેક સાથે ફ્રીમાં આપવામાં આવશે. એટલે કે આપણે અત્યારે ઇન્ડિયન પોલિટીનો કોર્સ લીધો કે ઇકોનોમીનો કોર્સ લીધો કે પછી કમ્બાઇન્ડ પેકેજ લીધું, કોઈ પણ લો, તમારો એ કોર્સ પૂરો થશે એની પછી જે જૂના કોર્સનું સબસ્ક્રિપ્શન છે એને ચાલુ કરી આપવામાં આવશે અને એ હશે 2 મહિના માટે. કેમ આવું? આનું એક સાદું કારણ છે કે મોટાભાગે અમારું આયોજન એ છે, અમારું કામ જેટલું પતી ગયું છે એના આધારે સ્પષ્ટ કહીશ કે આજે 16 નવેમ્બર 2020ના રોજ ઇન્ડિયન પોલિટીના સિલેબસની શરૂઆત કરીશું. ઓકે, આજે તો જાહેરાત કરી છે 17 નવેમ્બરથી એનો પહેલો લેક્ચર શરૂ થશે, એટલે કે આવતીકાલથી. અંદાજે 100થી વધારે કલાકના લેક્ચર્સ એની અંદર આવવા જઈ રહ્યા છે. રોજના 2 કલાકની ગણતરી માંડો તો મોટા ભાગે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં એનો આખો અભ્યાસક્રમ પૂર્ણ થશે અને બધું જ એની પદ્ધતિ પ્રમાણે ગોઠવાઈ ગયેલું છે. લેટ બાય લેટ કદાચ કોઈક મુદ્દામાં વધારે ઊંડાણમાં જવાની જરૂરિયાત લાગી, વધારે ચર્ચાઓ થઈ તો જાન્યુઆરીના પહેલા નહીં તો બીજા અઠવાડિયામાં પણ એનો સિલેબસ સંપૂર્ણપણે પૂરો થઈ જશે. ઇન્ડિયન ઇકોનોમીનો આ જે કોર્સ છે એ સબસ્ક્રિપ્શન ભલે આપ હમણાં લઈ રહ્યા છો, અત્યારે જ સ્પષ્ટતા રાખશો મગજમાં કે એના લેક્ચર્સની શરૂઆત થશે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી. આનું પણ એક કારણ છે. 17 નવેમ્બરથી જ અમે ઇન્ડિયન પોલિટીની સાથે ઇન્ડિયન ઇકોનોમીના પણ લેક્ચર્સ ત્યાં આગળ મૂકી શકીએ, પરંતુ મારો અંગત અનુભવ અત્યાર સુધીમાં એવો રહ્યો છે કે ઇન્ડિયન ઇકોનોમી એક એવો વિષય છે કે જેનાથી મોટાભાગના વિદ્યાર્થીઓ અજાણ હોય છે. દે આર નોટ યુઝ ટુ ઇટ. પહેલા એમને ઇન્ડિયન પોલિટી જેવા વિષયથી માહિતગાર કરવામાં આવે, એનાથી એમને એક હળવાશ અનુભવાય, પછી એમને ઇન્ડિયન ઇકોનોમીના કોન્સેપ્ટ સમજવામાં વધારે સરળતા રહેતી હોય છે. અને એમાંય ઇન્ડિયન ઇકોનોમી વિષયની અંદર અમુક ખ્યાલો એવા છે કે જે બંધારણ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. જેમ કે બજેટને પસાર કરવાની પ્રક્રિયા, એમાં અલગ અલગ પ્રકારની કટ મોશન્સ આવતી હોય વગેરે. આ બધી બાબતો બંધારણ સાથે જોડાયેલી છે. તો બંધારણની જેની જેટલી સારી સમજ એટલો જ એનો ઇન્ડિયન ઇકોનોમીનો કોન્સેપ્ટ સારો, એવું મારું માનવું છે. એટલે પહેલા 10-12 દિવસ સુધી વિદ્યાર્થીઓ ભારતના બંધારણ વિષયથી થોડાક યુઝ ટુ થાય, થોડાક ટેવાય, થોડીક હળવાશ અનુભવે, પછી ઇન્ડિયન ઇકોનોમી તરફ જાય તો વધુ સારું રહે, એવું અમારું માનવું છે. એટલા માટે ઇન્ડિયન ઇકોનોમીનું સબસ્ક્રિપ્શન ભલે આપણે હાલમાં કરાવ્યું હશે, પરંતુ એ કોર્સની શરૂઆત થશે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી.
પરંતુ એની અંદર જેમ કહ્યું એમ 70 થી 80 કલાકનું આખું સિલેબસ રહેશે, એની ચર્ચાઓ રહેશે. એટલે જો ગણતરી માંડીએ તો એ સિલેબસ પણ મોટા ભાગે જાન્યુઆરી મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં પૂરો થઈ જશે. એટલે કે બંને કોર્सेसના સિલેબસ મોટા ભાગે ઉત્તરાયણ પહેલા એક સાથે જ પૂરા થશે અને થશે જ. નાઉ મોટા ભાગે જાન્યુઆરી મહિનાના અર્ધ ભાગમાં પહોંચવા સુધીમાં આ કોર્સ કમ્પ્લીટ થઈ જાય. આપનું સબસ્ક્રિપ્શન ત્યાં આગળ પૂરું થઈ ગયું, પણ પરીક્ષા લેવાવાની છે માર્ચ મહિનામાં, ક્લાસ 1 2 ની પરીક્ષા કદાચ. તો આ પરિસ્થિતિમાં એ જે 2 મહિનાનો સમયગાળો આવે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીનો, તો આ સમયગાળામાં કોઈ વિદ્યાર્થી જો રિવિઝન કરવા ઈચ્છે છે, પુનરાવર્તન કરવા ઈચ્છે છે, ફક્ત તથ્યોને પાછા પોતાના કાને અથડાય એવું ઈચ્છે છે, તો એટલા જ માટે આપણો જે જૂનો કોર્સ છે એનું 2 મહિનાનું સબસ્ક્રિપ્શન સાથે આપવામાં આવશે, કે જેથી તેઓ બેઠા બેઠા શાંતિથી જૂના વિડીયોઝમાંથી જે કોઈ પણ ફેક્ટ્સ છે કે જે પરીક્ષા માટે બિલકુલ એટલા જ રેલેવન્ટ છે, એ બધા તથ્યોને એક સાથે રિવાઇઝ કરી શકે. સંવિધાન પબ્લિકેશન્સનું આપણું પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ઉપરાંત જે બહુ પોપ્યુલર પુસ્તક છે ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત, આ પુસ્તકોના જેટલા પણ સૌથી અગત્યના તથ્યો છે બધા જૂના કોર્સમાં આપણે આપેલા જ હતા, અને એ આખા કોર્સનું 2 મહિનાનું સબસ્ક્રિપ્શન ત્યાં સબસ્ક્રાઇબરને મળી જશે. સાથે એ બાબત પણ ધ્યાન પર લેશું કે 2 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપરાંત સબસ્ક્રાઇબર્સને પરીક્ષાની બિલકુલ પહેલા કરંટ અફેર્સનું કન્ટેન્ટ આપવામાં આવશે. દેટ વુડ બી ઇન વિડીયો ફોર્મ, વિડીયોના સ્વરૂપમાં. આપણી પરીક્ષાઓમાં કરંટ અફેર્સનું ખૂબ મોટું ભારણ રહેતું હોય છે, અને મોટા ભાગે પરીક્ષા પહેલાના 6 મહિના, 8 મહિના કે 10 મહિનાનું કરંટ અફેર્સ આપણને પરીક્ષાઓમાં ખૂબ પૂછાતું હોય છે. પરંતુ પરીક્ષાઓની આ તણાવભરી તૈયારીઓ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એટલો બધો સમય નથી આપી શકતા કરંટ અફેર્સ વાંચવામાં, ન્યૂઝપેપર્સને તૈયાર કરવામાં, અને એમાં જ્યારે પરીક્ષાને માંડ 4 મહિના જેટલો સમયગાળો બાકી હોય, કે જેમાં પાછો 1 મહિનો તો રિવિઝન માટે આપવાનો હોય, ત્યાં તો આટલું બધું કરંટ અફેર્સ છેલ્લા 6, 8 કે 10 મહિનાનું તૈયાર કરવું એ કોઈ પણ વિદ્યાર્થી માટે ખૂબ કપરા ચઢાણ સાબિત થાય. એટલા જ માટે છેલ્લા અમુક મહિનાઓનું કરંટ અફેર્સ જે કોઈ પણ સબસ્ક્રાઇબર હશે એમને મોબાઈલ એપ્લિકેશનની અંદર જ વિડીયોના સ્વરૂપમાં આપી દેવામાં આવશે, કે જેથી ઇઝીલી તમે એને જોઈને તમારી પરીક્ષા માટેની તૈયારી કરી શકશો. વધુ એક વાત કે અહીં આગળ જે ઓલ્ડ સબસ્ક્રાઇબર્સ છે, એ ઓલ્ડ સબસ્ક્રાઇબર્સની વ્યાખ્યામાં કોણ આવશે? કોઈ પણ સબસ્ક્રાઇબર કે જેણે ભારતના બંધારણનો કોર્સ પહેલા સબસ્ક્રાઇબ કર્યો હતો, એ પછી 12 મહિનાનો કોર્સ સબસ્ક્રાઇબ કર્યો હતો, 6 મહિનાનો કર્યો હતો કે 3 મહિનાનો, એનાથી કોઈ જ ફરક નથી પડતો. હાલમાં કદાચ આપણા 12 મહિનાના સબસ્ક્રિપ્શનની કિંમત છે લગભગ 1600 રૂપિયાની આસપાસ. તો જો આપણે એ 1600 રૂપિયામાં સબસ્ક્રિપ્શન લીધેલું છે, તો પણ આપને અહીં આગળ 20% ઓફ મળશે આ નવા કોર્સ માટે. માનો કે તમે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ્યારે આપણા કોર્સના ચાર્જીસ ઓછા હતા ત્યારે 3 મહિનાનું સબસ્ક્રિપ્શન 600 રૂપિયામાં લીધેલું હતું, તો પણ વાંધો નથી, તો પણ તમે આ ઓફર માટે એલિજિબલ જ છો. બને કે તમે બંધારણ નહીં, જાહેર વહીવટનો કોર્સ સબસ્ક્રાઇબ કર્યો હતો, તો પણ વાંધો નથી. સબસ્ક્રાઇબર કોઈ પણ હશો, તમામ માટે આ ઓફર્સ એપ્લિકેબલ હશે. તમારે કરવાનું માત્ર એટલું રહેશે કે જ્યારે પણ આપે કોર્સ સબસ્ક્રાઇબ કર્યો હશે ત્યારે પેમેન્ટ કરવા બદલ તમને એક રિસિપ્ટ મળી હશે, એક રસીદ તમને મળી હશે, તમારા ઈમેલ બોક્સમાં એ હશે. તમારે સીધું એપ્લિકેશનમાં જઈને સબસ્ક્રિપ્શન નથી લેવાનું. તમારે પહેલા તમારી જે જૂની રિસિપ્ટ છે, એ જૂની રિસિપ્ટ અમને મોકલી આપવાની છે. એને ચકાસ્યા બાદ તમારું આ સબસ્ક્રિપ્શન પેમેન્ટ પછી ચાલુ કરવામાં આવશે. એટલે જે કોઈ પણ જૂના વિદ્યાર્થીઓ છે, જૂના સબસ્ક્રાઇબર્સ છે, એમણે સીધા જ એપ્લિકેશનની અંદર આ જે 10% વાળી ઓફર છે એની અંદર ન જવું, એમણે પહેલા પોતાની જૂની પેમેન્ટ રિસિપ્ટને પ્રોડ્યુસ કરવી, અને એ કર્યા બાદ તમને 20% ઓફરનો અહીં આગળ લાભ મળી શકશે. આ બાબતને ખાસ ધ્યાન પર રહેશો. બીજી વાત, આ બધી ઓફર્સને આપણે એક વખત એપ્લાય કરી દઈએ, ત્યારબાદ ચાર્જીસ કેવા થાય એની એક સામાન્ય માહિતી અહીં આગળ ટેબલ્સમાં આપી છે. બિલકુલ જે નવા જ યુઝર્સ છે, બિલકુલ નવા સબસ્ક્રાઇબર્સ આવશે. ઇન્ડિયન પોલિટી જો લઈ રહ્યા છે કોર્સ, તો એ ફીસ છે 12,000 રૂપિયા, પરંતુ ઓફરની અંદર એની પ્રાઇસ થઈ જશે 10,800 રૂપિયા. મતલબ કે એમને અહીં આગળ બચત થાય છે, ફાયદો થાય છે 1,200 રૂપિયા.
એ જ રીતે ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ જો કોઈ સબસ્ક્રાઇબ કરી રહ્યું છે, એની મૂળ કિંમત છે 8,000 રૂપિયા, ઓફરની અંદર એની પ્રાઇસ થઈ જશે 7,200 રૂપિયા, અને એમને જે લાભ થાય છે એ 800 રૂપિયાનો છે. જે કમ્બાઇન્ડ પેકેજ લઈ રહ્યા છે, જેની મૂળ કિંમત છે 16,000 રૂપિયા, ઓફરની અંદર એની પ્રાઇસ થઈ જશે 14,400 રૂપિયા, અને એમને જે બચત થશે એ હશે 1,600 રૂપિયાની. ટૂંકમાં આ 10% ઓફરની વાત થઈ. જે જૂના સબસ્ક્રાઇબર્સ છે એમને 20% ઓફરનો લાભ મળશે, એટલે ઇન્ડિયન પોલિટીનો કોર્સ એમના માટે થશે 9,600 રૂપિયાનો, એટલે કે એમની આગળ બચત થાય છે 2,400 રૂપિયાની. ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ એમના માટે થઈ જશે 6,400 રૂપિયાનો, બચત એટલે કે એમની થાય છે 1,600 રૂપિયાની. કમ્બાઇન્ડ પેક જો તેઓ લઈ રહ્યા છે તો એમની ઓફર પ્રાઇસ થશે 12,800 રૂપિયાની, એટલે કે એમને અહીં આગળ બચત થાય છે 3,200 રૂપિયાની. આપની પરીક્ષાઓમાં આપને કઈ જગ્યાએ વધુ તકલીફ પડે છે, કયા વિષયના અભ્યાસની તમારે વધારે જરૂર છે, કઈ જગ્યાએ તમારે વિશેષ માર્ગદર્શનની જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખીને આપની સામે 3 વિકલ્પો છે, આપ એને પસંદ કરી શકો. ખાસ ધ્યાનથી આ જે કોઈ પણ પ્રાઇસીસની આપણે વાત કરી છે, all the charges are inclusive of GST. all the charges are inclusive of GST. બધા ચાર્જીસ એ જીએસટી સહિતના છે. આ ટેક્સ એની અંદર સમાઈ ગયેલો છે, એટલે કે વાસ્તવમાં કોર્સીસની મૂળ કિંમત તો ઓછી હશે, ઘણી ઓછી હશે, એના ઉપર જીએસટી લગાવ્યા બાદ એની કિંમત આવડી થતી હોય છે. જીએસટી ની ઇનપુટ ટેક્સ ક્રેડિટને ભવિષ્યમાં તમે ક્લેમ કરી શકો જો ક્યાંક એપ્લિકેબલ હોય તો. એના માટે તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર એનો ઇનવોઇસ પણ મોકલી દેવામાં આવશે. જે ક્ષણે તમે સબસ્ક્રિપ્શન કરો છો એની થોડી જ વારમાં તમારા ઈમેલ બોક્સમાં એનું ઇનવોઇસ પણ, એનું બિલ પણ આવી જશે, કે જેની અંદર જીએસટી પણ લખાયેલું હશે. આપ એ ધ્યાનથી ઉપયોગમાં લઈ શકો. મારા એક સિનિયર હતા, currently serving as an IPS officer. He had a very broad, huge experience in this field, working as a lecturer. એમણે એક બહુ સરસ મજાની વાત મને બહુ શરૂઆતમાં કહી હતી, કે જ્યારે ક્ષેત્રમાં હું હજુ આવ્યો જ હતો, અને એમણે વાત એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરી હતી કે જે વિદ્યાર્થીઓ મોટા ભાગે ફ્રી શોધતા હોય, યુટ્યુબ પર કે એ પ્રકારના માધ્યમો ઉપર ફ્રી શોધતા હોય, એવા વિદ્યાર્થીઓ કે જે સસ્તું શોધતા હોય, અને એ પણ કે જે વ્યક્તિઓ કહેવાતા લેક્ચરર્સ છે, ફ્રીમાં આપતા હોય, સસ્તું આપતા હોય, બધાને ધ્યાનમાં રાખીને એ સર એક બહુ મજાની વાત કરી હતી કે ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ. ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ ઓનલી. ઓકે, બહુ ઊંડો અર્થ છે, આપ સમજશો. તો આ ચાર્જીસની વાત કરી કે અલગ અલગ ઓફર્સ એપ્લાય કર્યા બાદ આની અંદર ચાર્જીસ કેવા થશે. બધા ચાર્જીસમાં જીએસટી ઇન્ક્લુડેડ છે, આપણે વાત કરી. ધેટ્સ ઇટ. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી અગત્યની બાબતો, શરતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, એટલે કે આપણા નિયમો, કહું કે આપણા કોર્સીસનું એક પ્રકારનું બંધારણ. શરતો જે વિદ્યાર્થી નહીં સમજે એ પછી પાછળથી ખોટા પ્રશ્નો ઊભા કરશે, એ ન થાય એટલા માટે પહેલેથી જ અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અહીં આગળ સ્પષ્ટ કરીએ છીએ. આપ મોબાઈલ એપ્લિકેશનની અંદર પણ પેમેન્ટ કરતી વખતે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જોઈ શકશો. ઓકે, ઘણી બધીની મેં ચર્ચા આપની સાથે કરી દીધી છે, છતાં જે બાકી છે એની ચર્ચાઓ અત્યારે લઈ લઈએ. ધ ઇન્ડિયન ઇકોનોમિક કોર્સ વિલ કમેન્સ ઇન ધ ફર્સ્ટ વીક ઓફ ડિસેમ્બર. જેમ મેં કહ્યું, ઇન્ડિયન ઇકોનોમીનો જે કોર્સ છે, ભલે આપ આજે પેમેન્ટ કરો છો, એનું સબસ્ક્રિપ્શન અત્યારે કરાવી દો છો, પણ એ કોર્સની શરૂઆત થશે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં. કારણ મેં આપને જણાવ્યું છે. There will be 2 batches for the course on Indian polity. હાલમાં જે તાત્કાલિક શરૂ થાય છે ઇન્ડિયન પોલિટીનો કોર્સ, એની 2 બેચીસ રહેશે. કહ્યું મેં આપને એ પ્રમાણે, સવારની અને સાંજની. તમને કદાચ સવાલ થશે કે સર ઇન્ડિયન ઇકોનોમીના કોર્સનો ટાઈમિંગ શું રહેશે? આપણે એનો ટાઈમિંગ એ જ રીતે સેટ કરીશું કે જેથી પોલિટીની સાથે ઇકોનોમીનો કોર્સ પણ જેમણે સબસ્ક્રાઇબ કર્યો છે એના ટાઈમિંગમાં ક્લેશિસ ન થાય. આપણે એ જ પ્રમાણે એને ડિઝાઇન કરીશું, એટલે બાબતે નિશ્ચિત રહેશો. આની બેચ પણ આ પ્રકારની જ હશે કે જેમાં બંને સબ્જેક્ટ્સ તમારે વારાફરતી ભણવાના થાય તો પણ આપ કરી શકો. પણ એના માટે આપણે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે આપણે દિવસના ઓછામાં ઓછા 4 થી 5 કલાક આ 2 કોર્સીસને ભણવા માટે મોબાઈલ એપ્લિકેશન આપવા પડશે. એ મગજમાં સ્પષ્ટતા રાખશો. ઉપરાંત existing subscribers in order to avail benefit of offer shall have to WhatsApp their payment receipt on 8469743567. એટલે કે જે કોઈ પણ જૂના સબસ્ક્રાઇબર્સ છે એમના વિશે આપણે વાત કરી કે એમને વિશેષ લાભ
મળી રહ્યો છે 10% ડિસ્કાઉન્ટનો. જો એમણે આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય, પણ અમારે એ માટે પહેલા જાણવું પડે કે આપ જૂના સબસ્ક્રાઇબર છો. તો એના માટે આપની જે જૂની પેમેન્ટ રિસિપ્ટ હશે એ આપણે વોટ્સએપ કરવાની રહેશે આ નંબર ઉપર 8469743567. Subscribers shall be able to watch video lectures only once. વાત કરી છે કે તમે વિડીયો માત્ર એક જ વખત જોઈ શકશો. કોઈ પણ સંજોગોમાં એવી રજૂઆતને ધ્યાન પર નહીં લેવાય કે કોઈ કારણોસર હું મોડો પડ્યો કે હું મોડી પડી, મારે લેક્ચર અધૂરો રહી ગયો, અથવા તો મારે કોઈ કામ એવું આવ્યું હતું કે જેના લીધે હું એ વિડીયો ન જોઈ શક્યો, તો મને પાછળથી એની એક્સેસ આપો. નેવર. ક્લાસરૂમની અંદર પણ આ જ હોય છે. આપને કોઈક અનિવાર્યતા આવી તો આપ ના આવી શક્યા, એ આપનું કારણ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ આળસુ હોય, મોડા આવતા હોય અને લેક્ચર્સના અમુક પોર્શન્સ મિસ કરી જતા હોય, તો એમના માટે કોઈ અલગથી વ્યવસ્થા ન જ કરવાની હોય, કારણ કે અભ્યાસના સમયે અભ્યાસ જ હોય, બીજું કાંઈ જ ના હોય. તો અહીં આગળ એવી કોઈ જ રજૂઆતોને ધ્યાન પર નહીં લેવાય. અહીં આગળ અમારા તરફથી ટેકનિકલી જે કોઈ પણ જરૂરિયાત છે એ બધી જ બાબતોને અમે સંતોષી છે. આપનો લેક્ચર એના સમય શરૂ થઈ જશે. પછી તમે જો એને એટેન્ડ નથી કરી શકતા તો એ આપની ભૂલ કહેવાશે. આપણે ધ્યાન પર લેવું. About half an hour extra will be provided in every lecture. દરેક લેક્ચરની અંદર મેં આપને કહ્યું કે અડધો કલાક એક્સ્ટ્રા આપવામાં આવશે. માનો કે 2.5 કલાકનો લેક્ચર હશે તો એ લેક્ચર વાસ્તવમાં તમે એક્સેસ કરી શકશો 3 કલાક સુધી. એટલે કે 2.5 કલાક આખો લેક્ચર પ્લસ હાફ એન અવર કે જે દરમિયાન તમે લેક્ચરની અંદર જે ડાઉટ્સ રહી ગયા છે એને સોલ્યુશન્સ માટે કામ કરી શકો. સબસ્ક્રાઇબર શેલ બી રિસ્પોન્સિબલ ફોર ઇન્ટરનેટ સ્પીડ. તમારા મોબાઈલમાં સારી બેન્ડવિડ્થ સાથે ઇન્ટરનેટ ચાલુ છે, એની સ્પીડ સારી છે, એ આપે જોવાનું રહેશે. ઓબ્વિયસ છે. કોઈ સારા વાઈફાઈની મદદથી તમે મોબાઈલની અંદર કોઈ વસ્તુ જોતા હો તો ઘણું સારું જોઈ શકો, સ્પીડ સારી હોય. અને ઘણી વખત બને એવું કે તમારું કનેક્શન સારું ન હોય તો તમે વિડીયોઝને સારી રીતે ન જોઈ શકો. તો એ વિદ્યાર્થીનો પ્રશ્ન થયો, એને અમે અહીંયા આગળથી સોલ્વ ન કરી શકીએ. ઘણી વખત વિદ્યાર્થીઓને એવું બનતું હોય છે, એક ઇમેચ્યોરિટી એમની અંદર એવી હોય છે કે એ એમની ઇન્ટરનેટ સ્પીડના કારણે જો કોઈ વિડીયોઝ ન જોઈ શકતા હોય તો એના માટે પછી વારંવાર એ લેક્ચર્સની અંદર એક્સેસ માંગતા રહેતા હોય છે. દેટ્સ નોટ પોસિબલ. આપે એક હાઈ સ્પીડ ઇન્ટરનેટ રાખવાનું રહેશે. તમારી સામે મોબાઈલ એપ્લિકેશનમાં ઓપ્શન્સ પણ હશે કે આપ કેવા રેઝોલ્યુશનમાં જોવા માંગો છો. જેટલું હાઈ રેઝોલ્યુશનમાં તમે એમાં જોશો એટલો જ આપના ઇન્ટરનેટનો વપરાશ વધારે થશે. જો આપની પાસે મર્યાદિત ઇન્ટરનેટ હોય, સ્પીડ ઓછી આવતી હોય તો ઓછા રેઝોલ્યુશનમાં પણ આપ ત્યાં આગળ જોઈ શકશો. પણ અલ્ટિમેટલી ઇન્ટરનેટ સ્પીડનો પ્રશ્ન આપનો રહેશે. નેક્સ્ટ, there shall be no scope of changing the batch. તમે બેચ નહીં બદલી શકો. દરેક બેચમાં અમુક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય. આપણી સંવિધાન કરિયર એકેડેમીના ઓફલાઈન ક્લાસમાં અત્યારે અમારી પાસે કેપેસિટી છે કે અમે લગભગ 120 જેટલા વિદ્યાર્થીઓને અહીં આગળ ગાંધીનગર સેન્ટર ઉપર બેસાડી શકતા હોઈએ છીએ. હવે ઓબ્વિયસ છે કે અમે અહીં આગળ બેચીસ બદલવાની વ્યવસ્થા ન જ રાખી શકીએ અને નથી જ રાખતા. કે બપોરની બેચનો કોઈ કે 2-3 વિદ્યાર્થીઓ એવું કહે કે સર હવે અમારે સવારની બેચમાં આવવું છે અને સવારની બેચમાં 120 વિદ્યાર્થીઓ ઓલરેડી બેઠા હોય તો આ નવા વિદ્યાર્થીઓને બેસાડવા કેમ? એ શક્ય નથી હોતું. એટલે ઓફલાઈન ક્લાસીસની અંદર જે પ્રમાણે બેચીસને આ પ્રમાણે ચેન્જ કરવાની વ્યવસ્થા નથી રાખતા, બિલકુલ એ જ પ્રમાણે અહીં આગળ પણ એવી કોઈ જ વ્યવસ્થા રહેશે નહીં. આપણે સવારની કે સાંજની બેચ બહુ વિચારીને પસંદ કરવી. એક વખત પસંદ કર્યા બાદ એની અંદર બદલાવ નહીં લાવી શકાય. Once subscribed, there shall be no option to unsubscribe. કે તમે એક વખત સબસ્ક્રિપ્શન લીધું છે ત્યારબાદ તમે એમાં પાછા નહીં વળી શકો. અને અનસબસ્ક્રાઇબ કરવાનો કોઈ ઓપ્શન ત્યાં આગળ નથી હોતો. સમથિંગ વિચ ઇઝ ફ્રી, there you can unsubscribe, like YouTube ચેનલ. સબસ્ક્રાઇબ કરો, ન ફાવ્યું તો અનસબસ્ક્રાઇબ કરી નાખો. અહીં આગળ એવી ફેસિલિટી પેડ એપ્લિકેશન્સમાં ન હોય. સિલેબસ ઓફ ઇન્ડિયન પોલિટી વિલ બી કવર્ડ બાય ધ ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરી. જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં આ ઇન્ડિયન પોલિટીનો સિલેબસ પૂરો થઈ જશે. આ બાબત ઉપર હું થોડોક વિશેષ ભાર મૂકીશ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થી કોઈ એપ્લિકેશન કે ઓફલાઈન ક્લાસીસની અંદર જોડાય તો એનું ધ્યાન હંમેશા એક જ વસ્તુ પર હોય કે સિલેબસ ક્યારે પૂરું થશે. અને આપણા ગુજરાત રાજ્યમાં તો આ બાબત ખૂબ જ છે. વિદ્યાર્થીઓ વિષયને સમજવામાં જેટલું ધ્યાન નથી આપતા એટલું કૃત્રિમ રીતે અભ્યાસક્રમને પૂરું કરી દેવા તરફ વિશેષ ધ્યાન આપતા હોય છે. સિલેબસ પૂરો થવો જોઈએ ચોક્કસથી, હા, પણ એને એમને ન બતાવી દેવાય. આપણે ત્યાં બહુ ખોટી પદ્ધતિથી અભ્યાસક્રમોને કૃત્રિમ રીતે પૂરા કરી નાખવાની એક લિટરલી પ્રથા પડી ગઈ છે કે ઉપર છેલ્લી વાતો કરીએ, શેલો ડિસ્કશન્સ દ્વારા ખાલી મુદ્દાઓને બોલી નાખીએ તો પણ લાગે કે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો. નહીં.
100 થી વધારે કલાકની અહીં આગળ વાત છે, એટલે અભ્યાસક્રમને પૂરો કરતા એનો સમય લાગશે જ. અમુક મુદ્દાઓ હશે કે જેમાં ઊંડાણ એટલું બધું હશે કે 2-3 દિવસ સુધી તમે એક જ મુદ્દો ભણતા હશો. જેમ કે ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો આ એક એવું પ્રકરણ છે કે જેના ઉપરની ચર્ચાઓ આપણી અંદાજે 10 થી 12 કલાકની હશે. તો એ મુદ્દો બને કે આખા અઠવાડિયા સુધી ચાલે. તમે વાત કરો ભારતના બંધારણના આમુખની તો એની ચર્ચાઓ 7 થી 8 કલાકની હશે. તો 3-3, 4-4 દિવસ સુધી બને કે એકનું એક પ્રકરણ, એકનો એક ટોપિક ચાલતો હોય. મૂળભૂત અધિકારોની વાત કરીએ તો બને કે અંદાજે 18 થી 20 કલાક સુધી આપણે ચર્ચાઓ કરવાની આવે. તમે તો 2 અઠવાડિયાનો સમય પણ આપણો જતો રહે. મુદ્દે કહેવાની વાત એ છે કે અહીંયા આગળ 100 થી વધારે કલાકની ચર્ચાઓ રાખવાનો હેતુ જ આ છે કે પરીક્ષાની અંદર જ્યારે તમે બેસો તો ત્યારે તમને એવું ના લાગે કે તમારા માટે કોઈ બાબત એવી છે કે જે બિલકુલ અજાણી છે. 3 મહિનાની અંદર જે બાબતો કદાચ મોટા મોટા પુસ્તકો વાંચીને પણ તમે તૈયાર ન કરી શકતા હોવ, એ જ બાબતો અહીંયા આગળ 100 થી વધારે કલાકમાં તમારે મેળવવાની છે. જો ન મળવાનું હોય તો આ કોર્સીસ લેવાનો કોઈ મતલબ જ નથી હોતો. તો એટલા જ માટે આખા કોર્સની ડિઝાઇન એ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે કે તમને સિલેબસ પણ પૂરો થાય, સમજ પણ સારી મળે અને સિલેબસ પૂર્ણ થયા બાદ તમને એના રિવિઝન માટે પણ પૂરતો સમયગાળો મળી રહે. Around the same time, syllabus of Indian economy will also complete. બરાબર છે. Offers are valid till 26 November 2020. 26 નવેમ્બર બંધારણ દિવસ સુધી offers valid છે. Those who join on or before 26 November will be given backup of lectures that they might have missed due to late joining. Those who join after 26 November shall not get this facility. એટલે કે 16 તારીખ આજથી શરૂ થઈને 26 નવેમ્બર સુધી આ ઓફર્સ રહેશે. એટલે કે ટોટલ લગભગ 11 દિવસ થયા. બને કે કોઈક સ્ટુડન્ટે આજે સબસ્ક્રિપ્શન લઈ લીધું, આવતીકાલે 17 નવેમ્બરે પહેલો લેક્ચર શરૂ થશે, એના ભણવાની શરૂઆત થઈ ગઈ. 17મીએ, 18મી, 19મી સતત ભણતા રહેશે. પણ બને કે આ વિડીયો ક્યારે કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચશે એ આપણે નથી જાણતા. આપણી આ જાહેરાતો એ ક્યારે કેટલા વિદ્યાર્થીઓ સુધી કયા ખૂણે પહોંચશે એનાથી અમે બિલકુલ અજાણ છીએ. તો બને કે કોઈક વિદ્યાર્થીઓને આ બાબતની જાણ મોડી થાય, બને કે 3 કે 4 દિવસ પછી તેઓ આ વિડીયો જુએ કે આપણી કોઈક એડવર્ટિઝમેન્ટ જુએ, બને કે એ 20 તારીખે આપણા કોર્સનું સબસ્ક્રિપ્શન લે તો 17, 18, 19 આ 3 દિવસના એના લેક્ચર્સ મિસ થઈ ગયા. તો આવા વિદ્યાર્થીઓ માટે એક ફેસિલિટી રહેશે કે 26 નવેમ્બર સુધી આવા જે કોઈ પણ વિદ્યાર્થીઓ વારાફરતી એક પછી એક દિવસ પછી સબસ્ક્રિપ્શન કરતા હશે એમને 26 નવેમ્બર પછી એમના જેટલા પણ લેક્ચર્સ મિસ થયા હશે, જે હશે મેક્સિમમ 10, એ લેક્ચર્સને એક અલગ સમયે એમને બેકઅપ લેક્ચર્સ આપી દેવામાં આવશે. પણ ધ્યાનથી, આ ફક્ત એ જ વિદ્યાર્થીઓ માટે છે કે જે 26 નવેમ્બર પહેલા, 26 નવેમ્બરના દિવસ અથવા તો પહેલા સબસ્ક્રિપ્શન લઈ રહ્યા છે. આ તારીખ બાદ જો આપ સબસ્ક્રિપ્શન લઈ રહ્યા છો એટલે કે 27 તારીખથી, તો યુ વિલ નોટ બી એબલ ટુ અવેલ ધીસ ફેસિલિટી. આ વ્યવસ્થા, આ સુવિધાનો લાભ આપને નહીં મળે. એટલે કે 27 નવેમ્બરે જો આપે સબસ્ક્રિપ્શન કર્યું છે તો 27 નવેમ્બરથી જે લેક્ચર આવે છે એ જ આપે જોવાનો છે. એની અગાઉના લેક્ચર્સ આપ નહીં મેળવી શકો. ઓકે, બેચમાં પણ એવું થતું હોય છે ઘણીવાર ઓફલાઈન ક્લાસીસમાં કે બેચ શરૂ કરી અને પછી મહિના પછી પણ એડમિશન્સ ચાલતા રહે. મહિના, 1.5 મહિના પણ ઘણી વખત વિદ્યાર્થીઓ આવે. ઘણી વખત એવું બને કે પરીક્ષાને માંડ 1 મહિનો બાકી હોય તોય વિદ્યાર્થી સવાલ કરતા હોય કે સર હું બેચમાં જોડાઈ શકું? તો એ તો શક્ય નથી ને કે જૂના જેટલા પણ લેક્ચર્સ થઈ ચૂક્યા છે બધાને ફરીવાર બેકઅપ તરીકે રજૂ કરીએ. ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ વેરી પ્રોફેશનલ. તો આપ આ બાબતને ધ્યાન પર લઈને ચાલશો. There shall be no separate study material provided with the course. Student has to refer to Samvidhan Publications book on the Constitution of India or Indian polity by M. Lakshmikant if she or he can. વધુ ને વધુ વસ્તુઓ આપીને વધુ વિદ્યાર્થીઓને ભેગા કરવાનો અહીંયા આગળ કોઈ ઉદ્દેશ્ય નથી. ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે સિન્સિયર કેન્ડિડેટ્સ છે, જે ઊંડાણપૂર્વકની તૈયારી કરવામાં ઈચ્છા રાખે છે, શ્રદ્ધા રાખે છે, એ જ વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ. અને અમે એટલા ભાગ્યશાળી રહ્યા છીએ કે અત્યાર સુધીમાં જે કોઈ પણ સબસ્ક્રાઇબર્સ મોબાઈલ એપ્લિકેશનમાં જોડાયા છે, 1-2% બાદ કરતા મોટાભાગના સબસ્ક્રાઇબર્સ એવા છે કે જે સમજુ છે અને જે વિષયોની શું માંગ છે અને એક લેક્ચરર કે સંસ્થા પાસેથી શું આશાઓ રાખવી જોઈએ એ જાણે છે.
એટલે જ અહીં આગળ બહુ ક્લેરિટી સાથે કહ્યું છે કે કોઈ અલગથી આનું મટીરિયલ એપ્લિકેશનની સાથે નહીં જોડવામાં આવે. આપે આપણા સંવિધાન પબ્લિકેશન્સનું જે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા પુસ્તક છે, જેની 4th આવૃત્તિ આપણે આ જ વર્ષે જુલાઈ મહિનામાં પ્રકાશિત કરી હતી. કાં તો આપે એ વસાવેલું હોવું જોઈએ, અથવા તો આપને બીજા કોઈ પ્રકાશનની ભાષા માફક આવતી હોય તો એ પ્રકાશનનું ગુજરાતી પુસ્તક આપે વસાવેલું હોવું જોઈએ, અથવા તો જો આપને માફક આવે અને પહોંચી વળતા હો તો ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત પુસ્તક આપે વસાવેલું હોવું જોઈએ. ભારતના બંધારણ વિષયની તૈયારી કઈ રીતે કરવી એના ઉપર એક અલગ વિડીયો લેક્ચરમાં હું ટૂંક સમયમાં ચર્ચા કરવા જઈ રહ્યો છું. પણ એ ચર્ચાઓ દ્વારા જ હું એક મેસેજ કન્વે કરવા માંગીશ કે તમારી પાસે સમય કેટલો છે એના આધાર ઉપર કોઈ પણ પુસ્તક હાથમાં લેવું. 1 વર્ષની તૈયારી કરવાની હોય તો અલગ વાત છે, 3 મહિનાની અંદર પરીક્ષા આપવાની હોય તો અલગ વાત છે. અહીં આગળ એટલું જ કહીશ, લેક્ચર્સ એટલા ડિટેલ્ડ હશે કે એની નોટ્સ પણ જો તમે સારી રીતે બનાવી લેશો તો પરીક્ષા માટે એક હદ સુધી ચાલી જશે. પણ છતાંય રેફરન્સીસ તો તમારે લેવા જ પડે. જો એમ લક્ષ્મીકાંત પુસ્તક ઇંગ્લિશ કે હિન્દીમાં તાત્કાલિક ધોરણે કરવું મુશ્કેલ જણાય અને બનશે કે અશક્ય જ લાગશે તો એવા સમયે સંવિધાન પબ્લિકેશન્સનું આપણું ગુજરાતી ભાષામાં જે પુસ્તક છે તે, અથવા તો બીજા કોઈ પ્રકાશનનું આપને જેની ભાષા માફક આવતી હોય એવું કોઈ પણ પુસ્તક આપ સાથે રાખીને અભ્યાસ કરતા રહી શકો. હેતુ એટલો જ છે કે સવારમાં 2 કલાકનો લેક્ચર અટેન્ડ કર્યા બાદ એમાં જે આપણે નોટ્સ બનાવી છે એ નોટ્સને તમે છેવટે પુસ્તક સાથે મેચ કરીને તમારી એ દિવસની તૈયારીની પૂર્ણાહુતિ કરતા હોવા જોઈએ. તો આ હતી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, શરતો. ખાસ ધ્યાનથી આ સમજીને જ આગળ વધશો. Unlock your success. And in order to unlock your success, what matters most is the discipline. સફળ થવા માટે ઘણી બધી બાબતોની જરૂરિયાત છે, પણ મારા મતે, જેમ મેં અગાઉ પણ કહ્યું કે મેં આ પરીક્ષાઓની તૈયારી મારી કરતી વખતે અને વિદ્યાર્થીઓને કરાવતી વખતે એક જ બાબત છે કે જેના ઉપર સૌથી વધારે ભાર મૂક્યો છે, એ છે શિસ્ત. Your success becomes your secondary goal if your primary goal is discipline. શિસ્ત આપની અંદર હશે તો આપને ચોક્કસથી સફળતા મળશે જ મળશે. તો એટલા જ માટે ડોન્ટ મિસ ઇવન અ સિંગલ લેક્ચર, ઇવન સિંગલ મોમેન્ટ ઓફ ધ લેક્ચર. એક પણ લેક્ચર આપે મિસ ન કરો. લેક્ચરની એક પણ ક્ષણ, એક પણ સેકન્ડ આપે મિસ ન કરવી. લેક્ચર્સ ઘણા જ લાંબા અને વિસ્તૃત છે. 100 થી વધારે કલાકની ચર્ચાઓની અંદર એક પણ વાક્ય કે એક પણ વિગત આપને એવી નહીં મળે કે જે નાહકની હોય. દરેક વિગતને પરીક્ષાલક્ષી રીતે જ રજૂ કરવામાં આવી છે. તમે કોઈ લેક્ચર મિસ કરો છો એટલે સમજી લેવું કે તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. મારા દરેક લેક્ચરની લિંકેજ બીજા લેક્ચર્સ સાથે હોય છે. તમે 40મા લેક્ચરમાં કંઈક ભણતા હોવ તો બને કે એ જ લેક્ચરની લિંકેજ ક્યાંક તમારા 5મા લેક્ચરમાં હોય, જે તમે બહુ દિવસો પહેલા ભણી ગયા હતા. આવું બહુ બનતું હોય. તો લેક્ચર્સ મિસ ન કરવા એ પહેલી જરૂરિયાત છે. એમાં પૂરતું ધ્યાન આપવું કે જેમાં એક પણ વિગત તમારા ધ્યાન બહાર ન રહી જાય. નોટ્સ રેગ્યુલરલી બનાવી. મેં જોયું છે કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ નોટ્સ બનાવવા પર વિશેષ ધ્યાન નથી આપતા. નોટ્સ બનાવી એટલે કે આખું એક નવું પુસ્તક બની જાય એ રીતે પણ ન બનાવી. પણ હા, લેક્ચરર જે બોલી રહ્યા છે એમાં જે કોઈ પણ પરીક્ષાલક્ષી અગત્યની વાતો લાગે એને આપણી ભાષામાં લખી દેવી ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું બનશે કે પરીક્ષા પહેલા આ તમારી નોટ્સ જ તમારા બહાર આવશે, કારણ કે એ તમારી ભાષામાં લખાયેલી છે, તમારા અક્ષરોમાં લખાયેલી છે, તમને પોતીકી લાગશે. એના દ્વારા તમે રિવિઝન ખૂબ ઝડપથી કરી શકશો. મેં મારા કેટલાય એવા વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઓફલાઈન ક્લાસીસમાં જોયા છે કે જેમણે મારી જે ઇન્ડિયન પોલિટી અને ગવર્નન્સ પર 100-125 કલાકની ચર્ચાઓ હોય એને શબ્દસહ ઉતારી હોય. અને એવા વિદ્યાર્થીઓ કે જેમણે આ ચર્ચાઓમાંથી અંદાજે 200 પાનાની નોટ્સ બનાવી હોય, ઘણી જ લાંબી નોટ્સ બનાવી હોય, પણ એ એમના માટે બિલકુલ યોગ્ય છે. કારણ કે એ 200 પાનાની નોટ્સ ને જો હવે એમને રિવાઇઝ કરવી હોય, એનું પુનરાવર્તન કરવું હોય તો એમને માંડ 1 દિવસ લાગતો હોય છે, કારણ કે એમની ભાષામાં છે એટલા માટે. તો અહીં આગળ બાબત એ જ રજૂ કરીશ કે આપણે નોટ્સ સારી બનાવો, નિયમિત રૂપથી બનાવો. We assure you of complete exam-oriented study. You assure us of your discipline. અમે તો તમને ખાતરી આપીએ છીએ કે પરીક્ષાલક્ષી તૈયારીઓ અહીં આગળ પૂર્ણ રીતે કરાવવામાં આવશે, પરંતુ સાથે આપની એક ખાતરીની અમને જરૂર છે કે આપ શિસ્તબદ્ધ રીતે તૈયારી કરશો.
We may arrange doubt solving sessions if need be. Subscribers will receive notifications for such sessions well in advance. 7 દિવસે 10 દિવસે 15 દિવસે જ્યારે વિદ્યાર્થીઓને લાગે કે અત્યાર સુધીમાં જે કોઈ પણ ચર્ચાઓ આપણે કરી છે એની અંદર ડાઉટ્સ થઈ રહ્યા છે અને મોટાભાગે તો મારો પ્રયત્ન એવો જ હોય છે કે કોઈ પણ પ્રકરણનું એટલું ઊંડાણપૂર્વકનું પૃથક્કરણ આપણી સામે રજૂ કરું એનું વિવરણ એટલું બધું આપું એની ચર્ચાઓ એટલી બધી કરું કે જેના પછી તમારા મગજમાં કોઈ સવાલ જ ના રહે. પણ છતાં એવું બની શકે કે વસ્તુ બરાબર સમજાઈ ન હોય અથવા તો લેક્ચરથી આગળ હજુ કોઈક વિગત ખૂટતી હોય અને આપની કોઈક શંકાઓ હોય તો શંકાઓના સમાધાન માટે આપણે ડાઉટ સોલ્વિંગ સેશન્સ અલગ રાખીશું. બને કે હું મોબાઈલ એપ્લિકેશનમાં જ લાઈવ થઈને આપના પ્રશ્નનો જવાબ આપીશ અથવા તો બધા એક સાથે જોડાવવું હશે તો કોઈ સરસ મજાની ઝૂમ મિટિંગનું આપણે આયોજન કરીશું અને આપના જે કોઈ પણ ડાઉટ્સ છે એ ડાઉટ્સનું સોલ્યુશન ત્યાં આગળ કરીશું. પ્રશ્ન પૂછવા માટેની પણ સુવિધા ત્યાં આગળ કરી આપીશું કે જેથી આપના જે કોઈ પણ સવાલો છે એ સવાલો અમારા સુધી પહોંચી શકે. હેતુ અહીં આગળ એટલું જ છે કે ક્લાસરૂમનું જે વાતાવરણ છે બિલકુલ એવું જ વાતાવરણ અહીં આગળ આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ. That's it. That's all about the new courses that we are going to launch in વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. આશા રાખું કે બધી વિગતો આપને સમજાઈ હશે. છતાં પણ આના સંદર્ભમાં આપના કોઈ પણ સવાલ હોય તો આપ અમારા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી શકો. આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે 8469743567. ઓફિશિયલ ટાઈમિંગ દરમિયાન જ આપ કોલ કરશો. અમુક બાબતો એવી હોય કે જેને ફોન ઉપર કોલ કરીને પૂછવી જરૂરી ન હોય, સિમ્પલ મેસેજથી કામ ચાલી જતું હોય તો આપ એમાં વોટ્સએપ પણ કરી શકો. આપણે શક્ય એટલું જલ્દી એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. આશા રાખું કે અત્યાર સુધી જે રીતે આપનો સાથ સહકાર અમને સાંભળતા રહ્યા છે, ઓફલાઈન ક્લાસીસથી આગળ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આપનો પ્રતિસાદ અમને મળ્યો છે. એનાથી પણ આગળ હવે આજે એક નવી પહેલ ગુજરાત રાજ્યમાં અમે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં ક્લાસરૂમનું જ વાતાવરણ બિલકુલ એવું જ વાતાવરણ, અદ્દલ એવું વાતાવરણ મોબાઈલ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓને આપવાનો અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ આપનો સહકાર એવો જ અમને સાંપડતો રહે. આભાર. નમસ્તે.